આજે હું તમારી સાથે શેર કરીશ લસણિયા સેન્ડવિચ ઈદડાની રેસીપી। આ ઈદડા રૂ જેવા પોચા અને એકદમ જાળીદાર બનશે અને ટેસ્ટમાં પણ એટલા બેસ્ટ લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। લસણિયા સેન્ડવિચ ઈદડા બનાવવા માટે 3 કપ જેટલા આપણે ચોખા લઈશું અને 1 કપ જેટલી અડદની દાળ લઈશું। હવે એક વાસણમાં ચોખા અને દાળ લઈ લઈશું। બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે તેમાં અડધી ચમચી જેટલા મેથીના દાણા એડ કરીશું। મેથીના દાણા એડ કરવાથી આથો સરસ આવશે। હવે આ દાળ ચોખાને આપણે 3 થી 4 વખત પાણીથી સારી રીતે સાફ કરીને આ રીતે 1 ઓગળ જેટલું આપણે પાણી રહે તેટલું પાણી ઉમેરીને તેને ઢાંકીને આખી રાત માટે રહેવા દઈશું। આખી રાત પલાળી લીધા પછી આપણા દાળ ચોખા સરસ એવા પલળી ગયા છે। હવે આપણે તેને ક્રશ કરી લઈશું। તો એક મિક્સર જાર લઈશું અને તેમાં દાળ ચોખા એડ કરીશું। આપણે આ દાળ ચોખા મિક્સરમાં લઈએ ત્યારે તેમાં પાણી એડ નથી કરવાનું, તેમાં આપણે થોડું થોડું દહીં એડ કરીશું અને તેને ક્રશ કરી લઈશું। હવે તેમાં દહીં એડ કરીને તેને ક્રશ કરી લઈશું। તો આ રીતે સ્મૂથ બેટર રેડી કરીશું। બધા જ બેટરને આ રીતે આપણે ક્રશ કરી લઈશું। બેટર આપણું સરસ એવું ક્રશ થઈ ગયું છે। હવે આ બેટરને ઢાંકીને આપણે 5 થી 6 કલાક માટે રહેવા દઈશું। 6 કલાક બાદ આપણે તેને ચેક કરીશું। સરસ એવો આથો આવી ગયો છે। ઈદડા બનાવવા માટે આપણું બેટર રેડી છે। હવે જરૂર પડે તેમ પાણી એડ કરીશું અને બેટર રેડી કરીશું। સ્વાદ પ્રમાણે બેટરમાં મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। બેટરની કન્સિસ્ટન્સી આ રીતે હોવી જોઈએ। હવે આ બેટરને આપણે સાઈડમાં મૂકીશું અને ચટણી બનાવી લઈશું। તો તેના માટે લસણની 9-10 જેટલી કળીઓ લઈશું, થોડું મીઠું ઉમેરીશું અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે તેને સરસ રીતે વાટી લઈશું અને ચટણી રેડી કરીશું। હવે આપણે જે ઈદડાનું બેટર બનાવ્યું છે તેને એક વાસણમાં થોડું કાઢી લઈશું। આ બેટરમાં થોડો બેકિંગ સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે પ્લેટમાં ઈદડા બનાવીશું તે પ્લેટને તેલ લગાવી લઈશું અને બેટર ઉમેરી દઈશું અને બેટરને ફેલાવી લઈશું। જે ઢોકળિયામાં આપણે ઈદડા મૂકીશું તેને પણ 10 મિનિટ માટે ગરમ કરી લઈશું અને તેને આ રીતે પ્લેટ મૂકી લઈશું અને ઢાંકી દઈશું। ઈદડાનું લેયર્સ પતલું છે એટલે તે 5 મિનિટમાં થઈ જશે। હવે ફરી આપણે ઈદડાનું થોડું બેટર લઈશું અને તેમાં જે આપણે લસણની ચટણી બનાવી છે તેને ઉમેરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ઈદડાને ચેક કરીશું તો સરસ એવા રેડી થઈ ગયા છે। હવે આ ઈદડાની પ્લેટ પર આપણે જે લસણવાળું ઈદડાનું બેટર બનાવ્યું છે તેમાં થોડા બેકિંગ સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને તેના ઉપર ઉમેરી દઈશું અને ચમચીની મદદથી તેને ફેલાવી લઈશું। આ પ્લેટને ફરી આપણે સ્ટીમ થવા દઈશું। ઢાંકીને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું। 3 મિનિટ પછી આપણે ફરી ચેક કરીશું।
તો ચટણીવાળું લેયર્સ પણ સરસ એવું થઈ ગયું છે. હવે ફરી આપણે ઈદળાના બેટરમાં બેકિંગ સોડા એડ કરીને તેના ઉપર ઉમેરી દઈશું. ચમચીની મદદથી તેને ફેલાવી લઈશું. હવે તેના ઉપર આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું. તેને ઢાંકીને સ્ટીમ થવા દઈશું. ઈદળા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું અને તેને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા પછી આપણે તેને કટ કરી લઈશું. પોચા રૂ જેવા અને જાળીદાર લસણિયા સેન્ડવિચ ઈદળા રેડી થઈ ગયા છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.